શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું VR લાઈવ ના કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં અને હું છું આપની સાથે ધ્વની. ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં મિત્રો આજે આપણે વાત કરવી છે આંખોની નીચે રહેલા ડાર્ક સર્કલ્સની સારવાર શું છે એ વિષય પર. આપણે ગત સપ્તાહે વૈદ્ય રાજેશભાઈ ઠક્કર પાસેથી માહિતી મેળવી કે આ ડાર્ક સર્કલ થવાના કારણો શું હોઈ શકે છે, ડાર્ક સર્કલ કેમ થાય છે અને સન ટેન કેમ થાય છે. ઘણા લોકોને ડોક કાળી થઈ જાય છે, તો એ વિષય પર પણ આપણે ગત સપ્તાહે માહિતી મેળવી હતી. આપણે સૌપ્રથમ રાજેશભાઈનું સ્વાગત કરીએ, જે બાદ આપણે કાર્યક્રમમાં આગળ વધીશું. રાજેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર રાજેશભાઈ, સૌપ્રથમ તો આપણે ગત સપ્તાહે જે ચર્ચા કરી હતી ડાર્ક સર્કલ્સની, ગરદનનો ભાગ કાળો થઈ જવાની એ વિષય પર, તો જે દર્શક મિત્રો આપણો ગત એપિસોડ ચૂકી ગયા હોય તો તેમને ટૂંકમાં આપણે એ વિષય પર માહિતી આપી અને જે બાદ આપણે સારવાર અને ઉપચાર પર આગળ વધી શકીએ. ચોક્કસ. ડાર્ક સર્કલ છે, અંડર આઈ સર્કલ છે, બ્લેક સ્પોટ છે, આવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે સારી ભાષામાં, અને કાળા કુંડાળા તરીકે ગુજરાતીમાં કે કાળા ડાઘ તરીકે એવી રીતે પણ એને ઓળખવામાં આવે, અને એને આયુર્વેદના ગ્રંથોમાં વ્યંગ અને નીલિકા તરીકે ઓળખાણ મળેલી છે. એટલે એક પ્રકારના કાળા પડતા જામા થઈ જવા ચામડી ઉપર, વિશેષ કરીને મોઢાની ચામડી ઉપર, એ જે છે એને વ્યંગ અને નીલિકા તરીકે ઓળખવામાં આવે છે. અને મોડર્ન મેડિકલ સાયન્સમાં એને મેલેસ્મા છે, હાઇપર પિગમેન્ટેશન છે, એવા શબ્દો તરીકે ઓળખવામાં આવે છે. અને કેટલીક વખત એ ગળાની આજુબાજુના ભાગમાં કેટલાક વિશેષ પ્રકારના લોકોને જે થાય છે એમાં પણ આનો સમાવેશ જો આપણે સરખામણી કરવી હોય તો થઈ શકાય. એક એકેન્થોસિસ નિગ્રિકન્સ કરીને એક રોગનું નામ છે. મોટે ભાગે ઓબેસિટી હોય, બહુ જાડા હોય, ડાયાબિટીસ હોય, એવા બધા લોકોને થતું હોય. પસીનો વધારે થઈ અને ગળાની અને ગરદનની આજુબાજુની ચામડી જાડી થઈ જાય, કાળી થઈ જાય, અને વિશેષ પ્રકારની એના લક્ષણો વાળી થઈ જાય, કઠોર ચામડી થાય. એ જે છે એમાં પણ આવા પ્રકારના વિશેષ પ્રકારના કાળા ડાઘ જોવા મળતા હોય. આપણે વાતો કરી હતી, આજે એના સચોટ ઉપચાર વિશે વાતચીત કરીશું. જી રાજેશભાઈ, જે પ્રમાણે આપે દર્શક મિત્રોને સાર આપ્યો, ત્યારે મહત્વની વાત આજે શરૂઆત તો ત્યાંથી જ કરે કે આ જ્યારે પણ આવી રીતે સ્કિન જે છે એ ડાર્ક થઈ જાય છે તો ઘણા લોકો એને એ સંબંધ સાથે જોડે છે કે તમે પાણી ઓછું પીવો છો, એના કારણે તમારી સ્કિન હાઇડ્રેટેડ નથી રહેતી અને એના જ કારણે આખા બોડીની સ્કિન જે છે એ શ્યામ પડે છે. તો આ વાતમાં શું તથ્યતા છે ખરી? આયુર્વેદની દ્રષ્ટિકોણથી જોવા જાઉં તો એટલું બધું મહત્વ નહીં. એટલા માટે કે ધારો કે પૂરતું પાણી પીતા હોય એવો બહુ જ મોટો વર્ગ છે, એમને પણ આ તકલીફ થઈ રહી છે. એટલે બહુ મહત્વનું નહીં. કદાચ 6ઠા 8મા 10મા કે 12મા કારણ તરીકે મૂકવું હોય તો મુકાય. મુખ્ય કારણો આગળ જે છે એની ઉપર વધારે ભાર મૂકવો જોઈએ, કેમ કે એનાથી પરિવર્તન આવશે. એ કારણોને, ખોરાકને એવાને દૂર કરવા પડશે અને એને અનુલક્ષીને ચિકિત્સાનું આપણે આયોજન ગોઠવવું પડે. આયુર્વેદમાં 5 પ્રકારના પિત્તનું વર્ણન છે. બધાને ખબર છે દર્શક મિત્રોને કે આયુર્વેદ છે ત્રિદોષવાદ ઉપર આધારિત હોય, વાયુ, પિત્ત અને કફ. તો પિત્તના 5 પ્રકાર છે. પાચક પિત્ત છે, ખોરાક પચાવે. એવી રીતે આલોચક પિત્ત છે, આંખને દ્રષ્ટિ આપે. એવી રીતે ભ્રાજક પિત્ત છે, ચામડીને કલર આપે. મોડર્ન મેડિકલ સાયન્સ પણ એવું કે છે કે ચામડીની અંદર રહેલા મેલેનોસાઇટ નામના જે કોષો છે એ મેલેનિન નામના તત્વનું ઉત્પાદન કરે છે. આ એક્ઝેક્ટ મળતી આવે છે આયુર્વેદના ગ્રંથોમાં લખેલી વાત. ભ્રાજક પિત્ત એ ચામડીને કલર આપવાનું, એટલે એ જે છે કે તડકામાં ફરવાથી
એ ભ્રાજક પિત્તનો વધારો થાય છે. આવો સીધો સંદર્ભ આયુર્વેદના ગ્રંથોમાં પણ મળે. એટલે સન ટેનિંગ, સન ટેક જે કહીએ આપણે, બરાબર છે, તો એનો સીધો સંદર્ભ આપણને મળી જાય છે. તો ભ્રાજક પિત્ત વધે એટલે શું થાય કે ચામડીનો જેટલા ભાગ ઉપર તડકો વધારે પડે તો એ ભાગ કાળો થતો જાય, ડાર્ક થતો જાય. બરાબર છે. એટલે સીધું લક્ષણ મળે છે કે પિત્ત દોષ સાથે સંકળાયેલું છે. કલર આપવાનું કામ જે છે એ ભ્રાજક પિત્તનું છે. બીજું એક વાત કે એનું રંજક પિત્ત છે, એ લોહીને કલર આપે છે. બરાબર છે. એટલે લોહીને લાલ રંગે રંગવાનું અને એ જે કામ છે ને જે એ પણ પિત્તનો એક પ્રકાર કરે છે. પછી બહુ ડેટા વિષય છે, પણ આજે આપણે વિષય છે એની જ ખાલી આપણે વાત સુધી લિમિટ રહીશું. હવે બીજું એક વસ્તુ છે, કેટલાક લોકોને હિમોગ્લોબિનની ઉણપ હોય. આપણે જે વાત કરી હતી તો લોહીની ઉણપ હોય ને મોટે ભાગે 10 થી નીચે જાય ને તો એ પુરુષ અને સ્ત્રી એને કોઈ પણ કાળા ડાઘ થઈ શકે, આંખની નીચે કાળા કલરના સ્પોટ જોવા મળે. તો એક એ પણ કારણ છે. મોટે ભાગે મહિલાઓમાં બ્લડ લોસ વધારે હોય, એનિમિક કન્ડિશન વધારે હોય તો એને કારણે પણ આ ડાર્ક સ્પોટ થવાની શક્યતા રહે. બીજી એક વાત, ગાયનેકનો વિષય નીકળ્યો છે તો ગાયનેકમાં કેટલીક સ્ત્રીઓને સફેદ પાણી વધારે પડતું હોય તો એવાની અંદર પણ ધાતુ ધોવાય છે. એ રીતે થાય કે સપ્ત ધાતુમાંથી કેટલીક ધાતુઓનો ક્ષય થાય છે. તો એને કારણે પણ આ ડાર્ક સ્પોટ થઈ શકે છે. એટલે વ્હાઇટ ડિસ્ચાર્જ હદથી વધારે પ્રમાણમાં થતો હોય, રક્તપ્રદર એટલે કે લોહીનો સ્રાવ પણ વધારે થતો હોય તો અંડર આઈ સર્કલ થઈ શકે છે. કેટલીક વખત ખીલના ડાઘને કારણે એ પણ મોઢા ઉપર કાળા ચામઠા ને બધું જોવા મળતું હોય છે. તડકામાં વધારે ફરતા હોય એવા સેલ્સમેન, ફેરિયાઓ વગેરે જે હોય તો એમને પણ આ તકલીફ થવાની શક્યતાઓ વધી શકે. જી, આપણી સાથે એક કોલર મિત્ર જોડાયા છે, જે બાદ આપણે આગળ વધીશું. હેલો. જી નમસ્કાર, આપનું નામ જણાવશો અને આપ ક્યાંથી વાત કરો છો? સુમિત્રાબેન બોલો, વડાળાથી. હા બોલો સુમિત્રાબેન, શું તકલીફ છે? દવા ચાલુ હતી અને ખેડી થઈ દવા અત્યારે. પછી અત્યારે છોકરીને લાગી હતી મેં ગેસ્ટ્રોલોજીસ્ટને બતાવ્યું તો એમાં આઈબીએસ આવ્યું નિદાન. બરાબર, આઈબીએસ નામનું નિદાન છે. હા, આઈબીએસ શીખે છે. ઓકે, સારું. હવે એમાં અત્યારે આપણી દવાથી કેવું છે? એનાથી સારું હતું પણ આ તો જે એકવાર તું બતાવી દો, વળી કઈક તને થાય તો પછી સોનોગ્રાફી ની બધું કરાવ્યું. બરાબર છે. ઓકે, હવે આઈબીએસ નું નિદાન થયું છે, સોનોગ્રાફી ને બધું નોર્મલ આવ્યું છે. હા, એ બધું બીજા રિપોર્ટ બધા નોર્મલ આવ્યા. હા, તો ગૂગલ ગુરુ ઉપર બધાને તમને કહું છું, ગૂગલ ઉપર ભાઈ સર્ચ કરો. આઈબીએસ ની એલોપેથીમાં કોઈ સારવાર નથી, ફક્ત આયુર્વેદ જ એનો સચોટ ઉપચાર આપી શકે. તો આયુર્વેદની જે સારવાર ચાલુ હતી એ ચાલુ રાખો, બહુ સરસ થઈ જશે. પણ જો આઈબીએસ નિદાન થયું હોય તો તમારે એ લગભગ 6 મહિના સુધી સળંગ સારવાર લેજો. ટૂંકા ગાળામાં ફાયદો થાય તો છોડી ના દેતા. એટલે શું હોય કે કમ્પ્લીટ રોગ મટે ત્યાં સુધી લેતા રહેજો, તમને ચોક્કસ ફાયદો થઈ જશે. હા, તો તમે મને લખાવો અત્યારે. હા, તમને જે લખાવી હતી અત્યારે તમને ફાયદો થયો છે તો એ ચાલુ રાખો. લખેલી છે તમારી ચિત્રકારી વટી ને અને અગ્નિતુંડી વટી ની હતી. હા, તો અગ્નિતુંડી વટીની 2 ગોળી, એની સાથે આમપાચન વટીની બીજી 2 ગોળી ઉમેરો. હા, એ બંને ખાલી પેટે નવશેકા ગરમ પાણી સાથે તમે લઈ શકો. બરાબર. અને જમ્યા પછી હા, ચિત્રકાદી વટી છે અને 2 ગોળી ચૂસીને લેવાની છે. હા, બરાબર. બહુ ભીંડો, રીંગણ, ચીકાસ વાળા પદાર્થો, ભારે પદાર્થો, મેદાની આઈટમ હમણાં 6 મહિના માટે છોડી દો. અગ્નિ સારો થઈ જાય, જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ જાય પછી તમે જે ખાવો એ તમે પચાવી શકો. હા, મને એને એક ગોળી ઓલી હતી સવારે આનાથી તમે કંટ્રોલ કરો, કઈ વાંધો નહીં આવે, એને લેવાની જરૂર નહીં પડે. એટલે આનાથી તમારે કાબુમાં આવી જશે. બરાબર. જાણીને ખૂબ આનંદ થયો કે દર્શક મિત્રો આવી રીતે ટ્રીટમેન્ટ કરે છે અને આપણી સારવારનો લાભ લે છે. ઘણી વખત આપણને દર્શક મિત્રો કહેતા હોય છે, એટલે આપણને પણ ત્યારે વીઆર લાઈવ તરફથી અને એક આયુર્વેદના વૈદ તરીકે, એક આયુર્વેદ ફિઝિશિયન તરીકે અમને પણ આનંદ થાય કે આ કાર્યમાં અમે નિમિત્ત બની રહ્યા છીએ. જી બિલકુલ. રાજેશભાઈ, જ્યારે આપણે વાત કરતા હોઈએ આ ડાર્ક સર્કલ્સની ને બધાની, તો આજે મહત્વની ઘણી બધી જે અહીંયા ઘરેલું ઘરગથ્થુ ઉપચાર ચાલે છે
એ કારગત નીવડે છે કે નહીં એ વિશે બી ઘણા પ્રશ્નો કરવાની ઈચ્છા છે. ઘણા લોકો ફેસ પેક લગાવી અને આંખે કાકડી મૂકે છે, તો એ વસ્તુથી એ લોકો એવું કહે છે કે આંખે કાકડી રાખવાથી ઠંડક રહે છે અને જે ડાર્ક સર્કલ્સ જે છે એ ઓછા થાય છે. તો આ વાત શું હકીકત માન્યતા ધરાવે ખરી? હા, ચોક્કસ. એટલે કર્કટી જે છે સંસ્કૃત શબ્દ છે, એટલે એનું શીત ગુણ વાળી છે, ઠંડક વાળી છે, એટલે પિત્તને ઓછું કરે. પણ શરૂઆતનો તબક્કો હોય તો એટલાથી ફાયદો થાય. બહુ રોગ આગળ વધેલો હોય અને સતત એ પિત્તની ઉત્પત્તિનું કાર્ય ચાલુ હોય તો અંદરથી જ્યાં સુધી એ કારણ દૂર નહીં થાય એટલે એના માટે ઔષધ સારવારની જરૂર પડે. તો અત્યારે તમે લગાડો છો, થોડા દિવસ તો એ થાય, ધારો કે બેલેન્સ થઈ ગયું, પણ ફરીથી તમે બંધ કરો છો તો ફરીથી થઈ શકે. એ એટલા માટે કે લોહી શુદ્ધ થયું નથી. વધારાનું પિત્ત જે બનતું હતું, અયોગ્ય રીતે બનતું હતું, તો એ બંધ થવાની પ્રોસેસની જે દવા છે એ તમારે લેવી જોઈએ. લોહી શુદ્ધની દવા આપણે કહી શકીએ. બરાબર છે. તો અહીંયા મુખ્ય વસ્તુ એ આવે છે કે આયુર્વેદમાં 7 ધાતુ છે ને, તો રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. મોટે ભાગે રક્ત ધાતુ દૂષિત થાય, ત્વચા દૂષિત થાય ત્યારે આ રોગ થાય છે ને, એમાં પિત્તનું ભળવાનું થાય. તો આ બધી કન્ડિશન છે, એની ચિકિત્સા જો કરવામાં આવે તો ચોક્કસથી આ થઈ જાય. મૂળ રોગ, ધારો કે કોઈ વ્યક્તિને ખીલ વધારે થઈ રહ્યા છે અને ખીલને તોડી નાખે છે, તો ત્યાં ખાસ એ ધ્યાનમાં રાખવાનું, ખીલ પાક્યા વગર તોડશો તો ત્યાં ખાડો પણ થશે, ડાઘ પણ રહી જશે. કદાચ ડાઘ તમે ગાડી નાખશો પણ ખાડો દૂર નહીં કરી શકો, તમારો ચહેરો વિકૃત થશે. યુવાનોને મોટા ભાગે કહું છું, કેમ કે ખાડો જે મોટો થઈ ગયો હોય, મોટો ખીલ થયો હશે ને, અને કાચો તમે જો તોડી નાખ્યો હશે તો એ નુકસાન કરશે અને હંમેશ માટે તમારા ચહેરાને ખરાબ કરશે. તો એ કાં તો પક્વ થાય એની રાહ જુઓ અથવા નજીકના આયુર્વેદના વૈદ્યની ચિકિત્સા કરો તો ચોક્કસથી આ રોગમાંથી એ ખીલની પણ સારવાર કરવી પડે અને સાથે સાથે ડાઘની પણ સારવાર કરવી જોઈએ. જી, તો રાજેશભાઈ, જે પ્રમાણે આપે જણાવ્યું કે મોઢા પર ઘણી વખત એ નિશાન જે છે, એ ખાડો જે છે એ રહી જતો હોય છે, તો એ ખાડો શું આયુર્વેદની સારવારથી દૂર થઈ શકે ખરી? ખાડાને દૂર કરવું બહુ અઘરું છે, લાંબા ગાળાનું કામ છે, એટલે લાંબો ટાઈમ સારવાર લેવી પડે. એટલે મારી દ્રષ્ટિએ તો ઉત્પત્તિ બંધ કરી દો તો એ જ મોટામાં મોટો સારો ઉપાય છે. બીજું, ડાઘ પડ્યા હોય તો એના વિશે બહુ જ સરસ ઉપચારો છે. આપણે બધા જયારે હમણાં થોડા સમય પછી વાત કરીએ એટલે એમાં ઉપચારો વિશે વાતચીત કરીશું. મૂળ આમાં એવી વસ્તુ છે કે આહારનો પણ કેટલોક ભાગ છે. જી બિલકુલ. તો 6 રસ છે, બરાબર, આપણા જીવનમાં મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય. એટલે દરેક દોષનું પ્રકોપ અને શાંત થવાના રસો છે. ધારો કે પિત્ત દોષ છે તો સાનાથી વધે અને સાનાથી ઘટે. તો ખાટો, તીખો અને ખારો રસ છે એ, એટલે એમ કહી શકાય કે કટુ જે છે એ કોઈ દર્શક મિત્ર છે? હા જી, હેલો. હેલો. જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને, ક્યાંથી વાત કરો છો? હા, હું રિયાબેન બોલું છું, મોતીથી. હા બોલો રિયાબેન. હા, આપણે પિત્તના ઓલા ડાઘા થયા છે આપણે ચહેરા ઉપર, કાળા કાળા, અને એકવાર રિએક્શન વહેલા મને આવી ગયું હતું 18 વર્ષ પહેલા ડિલિવરી પછી. તો તેના હિસાબે પણ ઓલા તલ થયા હોય ને એવા કાળા ડાઘ થઈ ગયા છે. તો એના માટે કોઈ ઉપાય, ઘરગથ્થુ ઉપાય બતાવશો ને? હા, ચોક્કસ. અને બીજું કે તમે આટલા વર્ષોથી હેરાન થાઓ તો એક આદત છે કે તમે બતાવવા જાઓ ત્યારે સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે દવા પણ જશો, કન્સલ્ટિંગ પણ કરાવો છો અને બધું કરાવો છો, પણ આયુર્વેદ પાસે એવું કે ઘરગથ્થુ જ બતાવો તો એ નાનકડા ઉપાયથી કેટલીક વખત મોટા રોગો છે એ સમન ના થાય. તો એ આપણે માનસિકતા અહીંયા પણ બદલવાની વાત છે. હું તમને ઉપાય બતાવું જ છું, પણ ત્યાં એક સ્વીકૃતિ એ પણ સામાન્ય પ્રજામાં આવવી જોઈએ કે આયુર્વેદની પણ એના નિષ્ણાતો હોય છે. 12 સાયન્સ પછી આખું 5.5 વર્ષ સુધી MBBS ની સમકક્ષ એમનો અભ્યાસ હોય છે ને એ નિષ્ણાતો હોય છે. એટલે એ બધા જ રોગોને કાબુમાં કરી અને મટાડવાની ક્ષમતા ધરાવતા હોય. એમના 2 ઔષધો આપણે સૂચવીએ છીએ. ફોન કપાય છે ટીવી ઉપર. હા, એવું છે. મેં બતાવ્યું જ નથી કોઈ ડોક્ટરને તો, પણ હવે મને છે ને ઉંમર પછી વધારે દેખાય છે. કેટલી ઉંમર છે આપની? 50 વર્ષ છે. ઠીક છે. એટલે હવે દેખાય છે વધારે. ત્યારે તો મને ખ્યાલ નતો કે આના હિસાબે હશે એમ. ચોક્કસ હું ઉપાય બતાવું છું, ચોક્કસ કરો. અને પિત્તનું થોડુંક છે મારે, પિત્તનું એટલે શું થાય તમને? બળતરા થાય, ખાટા ઓડકાર આવે, ઉલટી થાય? નહીં, એવું કશું જ નહીં. આમ જ્યારે દુખે એકદમ થાય ને ત્યારે મને આખું શરીર દુખે. ઠીક છે. હું ઉપાય બતાવું છું, તમે ટીવી પર સાંભળો. ફોન કપાય છે. જી રાજેશભાઈ. હા, એમને 2 પ્રકારના આપણે ઔષધો સૂચવીએ છીએ. એક છે સારીવાદી વટી અને બીજું છે ચંદ્રકલા રસ. બંનેમાંથી 2 ગોળી સવાર સાંજ ગળી જવાની છે.
લગાડવા માટે બે વસ્તુની આપણે ભલામણ કરીએ છીએ. લાલ ચંદન અને સફેદ ચંદન બંનેને ગુલાબજળની સાથે લેપ કરવાનો છે. એક વખત સવારમાં કે સાંજે કે એ રીતે લેપ કરવાનો. અને બીજું એક છે કુંકુમાદી તેલ. આ આયુર્વેદનું બહુ જ પ્રસિદ્ધ ઔષધ છે. કેસર વગેરે ઔષધિ 23 પ્રકારની ઔષધિઓમાંથી બને છે, 27 પ્રકારની. અને એ જે છે તેલને 2 મિનિટ માટે માલિશ કરવાનું ડાઘ ઉપર. સતત માલિશ કરો, 4 થી 6 મહિનામાં તમારા ચહેરામાં જબરજસ્ત પરિવર્તન જોવા મળશે. ઓકે રાજેશભાઈ, ત્યારે હવે આપણે ઉપચાર વિષય પર આગળ વધીએ તો ડાર્ક સર્કલ્સ હોય અથવા તો ગળા પર આવી રીતે ડોક કાળી થઈ ગઈ હોય તો એમાં કયા પ્રકારના ઘરગથ્થુ ઈલાજ જે છે એ કરી શકાય છે? પ્રારંભિક તબક્કે જો હોય તો આપણે તેને શું ટાળી શકીએ ખરી? ચોક્કસ. આપણે એક વાત અધૂરી હતી, પહેલા પૂરી કરી લઉં. આપણે પિત્ત દોષ વિશે વાત કરતા હતા, એટલે કે અમ્લ, લવણ અને કટુ, એટલે કે ખાટો, ખારો અને તીખો 3 રસ પિત્તને વધારે. એ તમે જો સતત લેતા રહેશો તો પિત્ત વધતું રહેશે, કાળા ડાઘ વધતા રહેશે. બીજું છે મધુર છે, કષાય છે. તો એ જે રસ જે છે એ પિત્તનું સમન કરનાર છે. બરાબર છે. તો અહીંયા વસ્તુ એ છે કે ગળ્યો રસ છે, તુરો રસ છે, કડવો રસ છે, તિક્ત રસ એટલે કડવો રસ છે, તો એ પિત્તનું સમન કરનાર છે, પિત્તને ઘટાડનાર છે. તો આપણે એવા દ્રવ્યો, એટલે આપણા આહારમાંથી બહુ સ્પાઇસી અને બહુ સોલ્ટી આપણે ખાતા હોઈએ તો કાળા ડાઘ જલ્દીથી મટવાના નથી, એ સ્વીકારવાનું છે. સાથે તમારે ગળ્યો રસ વધારવો પડશે, બેલેન્સ છે. બરાબર. આયુર્વેદ એટલા માટે કહે છે કે ખાલી એકલી કેલરીને ધ્યાનમાં ના લો તો તમને રોગગ્રસ્ત થઈ જશો. આયુર્વેદ એવું કહે છે કે 6 રસ બરાબર લો તો તમારો ત્રિદોષ પણ બરાબર રહેશે, પંચમહાભૂત બરાબર રહેશે અને રોગ રહિત તમે શરીર રાખી શકો અને સરસ તંદુરસ્ત જીવન જીવી શકો. 6 રસો સરખા પ્રમાણમાં. બરાબર છે. એક આ વસ્તુ. હવે જે ઉપાયની વાત છે તો ઘણા બધા ઉપાયો છે. આભ્યંતર ગોળીઓ, ઔષધો છે, ઉકાળા છે, એ છે. અને બીજું એક લેપ ચિકિત્સા છે. લેપ ચિકિત્સા આ રોગમાં બહુ જ સરસ પરિણામ આપે. એ આયુર્વેદની પોતાની સ્વતંત્ર એક ચિકિત્સા પદ્ધતિ છે. એટલે એમાં કેટલાક પાવડર હોય વનસ્પતિના, એને લેપ કરવાનો હોય. મહત્વની વસ્તુ અહીંયા એટલા માટે ઉલ્લેખ કરું કે ઘણા બધા લોકો કે અમે આ મુલતાની માટીની ચંદનનો લેપ કર્યો, આખી રાત રાખ્યો તો પણ અમને ફાયદો નથી થતો. અહીંયા આપણે કોઈ દર્શક મિત્રો હોય તો વાત કરી લઈએ. જી બિલકુલ. હેલો. હા હેલો. જી નમસ્કાર. આપના ટીવી નો અવાજ બંધ કરશો અને આપનું નામ જણાવશો? હા, મારું નામ લતાબેન છે. હા બોલો લતાબેન. હા, મને છે ને તો 3-4 દિવસથી ખાંસી બહુ થાય છે અને કફ બહાર નથી નીકળતો. તો એટલા માટે ઉપાય બતાવો. સૂકી ખાંસી છે કે કફ વાળી છે? ના, કફ નીકળતો નથી, થોડોક નીકળે છે. અને કેટલા દિવસથી છે? આ 3-4 દિવસથી. ઓકે. તાવ કેવું છે? ના, તાવ નથી. ઉંમર આપની? ઉંમર 60-70 વર્ષ. ઓકે. હું 2 પ્રકારની ઔષધ સૂચવું છું, તમે નોંધ કરી લો. એક છે ચંદ્રામૃત રસ. ચંદ્રામૃત રસ. હા. અને બીજી છે કફ કેતુ રસ. બંનેમાંથી 2 ગોળી ભૂકો કરીને મધ સાથે લો. બરાબર. 2 થી 3 દિવસમાં તમને ખૂબ સરસ ફાયદો થશે અને 1 અઠવાડિયા માટે લેવાની ભલામણ કરું છું. ઠંડક અને ગળપણને છોડી દેશો થોડા દિવસ માટે. કયો રસ? કેતુ રસ. ચંદ્રામૃત રસ અને કફ કેતુ રસ. હા, ચંદ્રામૃત રસ ને કફ કેતુ રસ. હા હા જી બિલકુલ. હા. જી આપણે જે વાત કરતા હતા લેપ ચિકિત્સા વિશે, તો લેપના કેટલાક નિયમો છે. એમાં 3 નિયમો સામાન્ય પબ્લિકને ખબર નથી હોતી અને પાલન નથી થતું, એટલે એની અસર નથી થતી. એક કે રાત્રે ક્યારેય લેપ ન કરાય. મોટા ભાગે 90% ભૂલ અહીંયા થાય છે. કોઈને ખબર નથી કે આયુર્વેદના ગ્રંથો પ્રમાણે આ ઉપાયો આવ્યા આયુર્વેદના ગ્રંથોમાંથી, પણ વોટ્સએપ યુનિવર્સિટી ને ફેસબુક ને પેલા બધામાંથી આવેલા બધા નિષ્ણાતોએ એટલું બધું એનું પિષ્ટપેષણ કરીને આડોવડું કરી નાખ્યું છે કે મૂળ સિદ્ધાંતો ભૂલાઈ ગયા છે. બરાબર છે. એટલે અહીંયા વાત એવી છે કે આખી રાત લેપ ન રખાય. લેપ ક્યારેય સુકાયા પછી રખાય નહીં. આ પહેલો સિદ્ધાંત છે. બરાબર છે. એટલે અને રાત્રિકાલે લેપ અને અભ્યંગ, માલિશ અને લેપ કરવાનો આયુર્વેદના ગ્રંથોમાં ના પાડેલી છે. એટલે અંદાજ એવું સમજી લો કે સૂર્યાસ્ત થાય 7 કે 7:30 પછીનો સમય હોય તો એ લેપ ન કરાય. એટલે સૂર્યની હાજરીમાં સવારના 7 થી સાંજના 7 આવો એક કોમન તમે ટાઈમ નક્કી કરી શકો. બીજો છે સુકાયા પછી રાખવાનું નહીં. એટલે આખી રાત રાખશો તો વધારે રાખશો તો વધારે ફાયદો નહીં. એ દોષ જે ઔષધિએ ત્વચામાંથી જે પ્રાજક પિત્તને ખેંચી લીધું છે, દોષને ખેંચી લીધો છે, એ સુકાઈ ગયા પછી પણ વધારે રાખશો તો સ્વસ્થાનમાં પાછો જતો રહેશે. બરાબર છે. એટલે આયુર્વેદ ના પાડે છે લેપને અડધો કલાક પછી અથવા તો સુકાવાનો. 2 ક્રાઇટેરિયા છે. બરાબર. તો જેવું જલ્દી થાય, વહેલું સુકાઈ જાય તો 20 મિનિટમાં પણ કાઢી નાખો. સુકાયા પછી રાખો નહીં. 90% સુકાય તો કાઢી નાખો. એક આ વસ્તુ. રાત્રે લેપ ન કરો. બરાબર છે. એક આ વસ્તુ થઈ છે.
અને બીજું જાડો લેપ કરવાનો. આમ ખાલી ચામડી અડાડી દેશો અને ચામડી દેખાતી હોય તો એ લેપનો કોઈ અસર નહીં થાય. એના 3 ક્રાઇટેરિયા છે. આખું ફિંગર માર્ક, અંગુલ શબ્દ સંસ્કૃતમાં છે, બરાબર? તો પૂર્ણ અંગુલ, અર્ધાંગુલ અને ચતુર્થાંગુલ 4 કીધા છે. ઉત્તમ એટલે એકદમ અહીંથી ચામડીથી આમ જાડો લેપ કરવાનો. અર્ધાંગુલ એટલે અડધું આંગળી જાડી થાય એ રીતે. અને ચતુર્થાંગ એટલે આંગળીના વેઢાનો ચોથો ભાગ. એટલો થીક લેપ કરવાનો, જાડો લેપ કરવાનો. તો મહાદોષો જયારે વધારે ડાઘ હોય તો એ મહાલેપ કરવો હોય તો તમારે જાડો લેપ કરવો પડશે. તો દોષોને બહુ જ ઝડપથી 7 થી 14 દિવસમાં ચમત્કારિક પરિણામ પણ આપી શકે એવું સરસ મજાનું પરિણામ મળે. આ 3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. બીજું એક ઔષધ જળની હું વાત કરું. સારીવા નામની એક વનસ્પતિ છે, અનંત મૂળ કહેવામાં આવે છે. કોઈ દર્શક મિત્ર છે? હાજી. હેલો હેલો. ધનીબેન નમસ્કાર. ચૌધરી રમેશભાઈ. નમસ્કાર રમેશભાઈ. પહેલા તો રાજ્ય સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમનો કિંમતી સમય બગાડી જે માર્ગદર્શન પૂરું પાડે છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર. મેં એમની વાત સાંભળી અને હું ઘણા લોકોને પણ આ સલાહ બતાવતો હોય છું, બરોબર, કે આયુર્વેદિકની. અને બીજી વાત કરું કે કોઈ પણ દાદર થયું હોય તો સાહેબ ગરજીની કુકુળો અને લસણ 2 મિક્સ કરી અને લગાવીએ તો દાદર મટી તો જાય છે 100%. પણ એ ત્યાં ચોદું પડી જાય છે. એનું કારણ શું હોઈ શકે? એમ બધું પડતું કદાચ આ તો એક વખત ટેસ્ટ કરેલા 2-3 વખત પણ મટી જાય. આ તમે 2 દ્રવ્યો તો રહે જ છે. હા, 2 દ્રવ્યો કયા કીધા છે? એક લસણ અને બીજું લસણ અને આપણે જે ગરજીની કોંપોળ. અચ્છા, હા, એટલે વનસ્પતિનું લોક ભાષામાં નામ હશે એ ગરજી જ કહેવામાં આવે એમને. હા, એટલે અમારે કેવું હોય કે અમને જનરલી સંસ્કૃત નામ અને ગુજરાતીનું જે રૂટીન ચાલતું હોય કેમ કે પ્રદેશ પ્રમાણે વનસ્પતિઓના નામ બદલાતા હોય. એટલે સર શું કે ઘણા વખત 1-2 વખત મને પણ પગે થયેલું, પણ એ ગરજીની કોંપોળ અને લસણ મિક્સ કરીને વાટી જણું. હા, તો એ બંને વસ્તુ એવું થઈ શકે કે બહુ વસ્તુ તો રસ છે. પણ હમણાં શું કે મારા ખેતરમાં આદિવાસી ને છોકરી માથામાં થોડું જુદું લગાવ્યું પણ થોડું ચોદું પડી ગયું. એનું કારણ કદાચ હા, એટલે બંને દ્રવ્યો સાંભળો તમે, એ બંને દ્રવ્યો ઉષ્ણ છે, તીક્ષ્ણ છે, બંને ગરમ દ્રવ્યો છે, બરાબર છે? એટલે એને કારણે શું થાય કે રાખવામાં આવે, બહુ લાંબો ટાઈમ ન રખાય. અને એની સાથે સાથે લીમડો કે એવી કોઈ બીજી વસ્તુ જે છે એ સાથે એડ કરી શકો તો એની ઉગ્રતા જે છે થોડીક માપની થઈ જાય અને એના કારણે ચાલુ પડે. લીમડાની જે સાલ છે એને ઘસીને કદાચ લગાવું તો એ ચોદું રૂજાય. હા, એમાં સારો ફાયદો થશે. ચમેલીના પાંદડા થોડા ઉમેરજો તો એનાથી ચાંદુ જલ્દી રૂજાશે. ચમેલીનો? હા, બરોબર. થેન્ક યુ સાહેબ. હા જી, સરસ. એમનો પણ આભાર. દર્શક મિત્રો આવી રીતે આપણા કાર્યક્રમના ખૂબ ચાહકો છે અને વારંવાર આપણને જણાવતા પણ રહે છે. આપણે વાત કરતા હતા ચિકિત્સા વિશે, એક ઔષધ જળની આપણે વાત કરતા હતા. તો સારીવા નામની એક વનસ્પતિ છે, એનું બીજું એક નામ છે અનંત મૂળ છે. સરસ મજાની સુગંધ હોય, એના મૂળ વપરાય છે. અને એ જે મૂળ છે એનું જો પાણી પીવામાં આવે તો લોહી શુદ્ધિ બહુ સરસ થાય. અને એટલું સરસ છે, સુગંધી છે, એનો ટેસ્ટ પણ એવો ખરાબ નથી હોતો કે જે જનરલી આયુર્વેદ ઔષધિ વિશે કહેવાય કે કડવી દવાઓ હોય છે. તો એટલા માટે આ સરસ ઉપાય છે. જેમ સૂંઠનું ઉકાળેલું પાણી અમે સાંધાના રોગોમાં કહીએ એવી રીતે સારીવા એટલે અનંત મૂળનું ઉકાળેલું પાણી પણ બહુ સારું. તો એની પદ્ધતિ તો અંદાજે ઉનાળો હોય ત્યારે 12 થી 15 ગ્લાસ ને બાકીની સિઝનમાં જયારે આપણે તરસ ઓછી લાગતી હોય ત્યારે લગભગ 8 થી 12 ગ્લાસ એટલું પાણી પોતાની જરૂરિયાત પ્રમાણે લેવાનું. માની લો કે 12 ગ્લાસ પાણી લીધું તો 1 ચમચી સારીવાનો પાવડર લેવાનો, અનંત મૂળનું ચૂર્ણ લેવાનું છે, બરાબર? અને એને ઉકાળવાનું છે. અંદાજે 15 થી 20 મિનિટ સુધી 25-30 વખત ઉભરા આવે અને પેલા પરપોટા થતા હોય ત્યાં સુધી ઉકાળવાનું. એટલે પાણી સિદ્ધ થયું પછી એને ઠરવા દઈ અને ભરી રાખવાના. આખો દિવસ એ પાણી પીવાનું. સહેજ લાલાશ પડતો હલકો કલર આવે અને સહેજ પણ તમને કડવાશ કે કશું ટેસ્ટમાં નહીં આવે, બરાબર છે? આખો દિવસ પીવો. કશું જ ટ્રીટમેન્ટ નથી કરતા, કોઈ દવા નથી લગાવતા, લેપ નથી કરતા, તો પણ તમને ફાયદો થવાની શરૂઆત થશે અને નવો પિત્ત દોષ બનવાનું પણ અટકશે અને જે ડાઘ છે ધીમે ધીમે દૂર થઈ જશે. આવા કેટલાક બીજા પણ ઉપાયો છે. એક જેઠીમધ પણ એના માટે બહુ જ સારી વસ્તુ છે. તો જેઠીમધનું પણ પાણી પી શકાય. બંનેને ભેગું કરવું હોય તો સારીવા અને યષ્ટિમધુનું જલ ભેગું બનાવવું હોય તો ઓર મજાનું સહેજ ગળચટ્ટો ટેસ્ટ આવે. સારીવા જે છે તુરો રસ છે
અને જેઠીમધ છે ગળ્યું છે, તો બંને ભેગું થઈને આપે તો લગભગ મોટા ભાગના અમે દર્દીઓને આપીએ ને તો એવું કહે છે કે હા સાહેબ અમને તો વાંધો નથી આવતો, પાણી બહુ સરળતાથી અમે પી શકીએ છીએ, અમને ફાયદો પણ ઘણો બધો છે. તો સારીવા અને જેઠીમધનું જળ એ કાળા ડાઘ માટે જો સતત 4, 6, 8 મહિના પીવો તો બહુ સરસ ફાયદો થઈ શકે. કોઈ દર્શક મિત્ર છે? હા જી. હેલો 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 જી નમસ્કાર, આપનું નામ જણાવશો ને આપ ક્યાંથી વાત કરો છો? તેમનો કોલ ડિસ્કનેક્ટ થયો છે. જી આપ કન્ટિન્યુ કરી શકો છો. હા, એટલે આપણે ઔષધ જળની વાત થઈ છે, લેપ ચિકિત્સાની કેટલીક વાત કરી છે. આયુર્વેદમાં વર્ણો પ્રસાદન એટલે વર્ણો પ્રસાદનની પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે વનસ્પતિઓનો. કોઈ દર્શક મિત્ર છે? ના. હા, તો વર્ણો પ્રસાદન એટલે ચામડીના વર્ણને સુધારે એ પ્રકારનું. એટલે અત્યારે હાલ જે છે ને આના માટે કેટલીક ક્રીમ ને બધું બહુ વપરાય છે, અને અત્યારે બહુ બ્યુટીની ઇન્ડસ્ટ્રી એટલી બધી ફેલાઈ ગઈ છે, પણ એ પછી જયારે એની આડઅસરો ભોગવે છે ને લોકો, એવા કેટલા બધા હજારો દર્દીઓ મેં પણ જોયા છે સામેની 27 વર્ષની ચિકિત્સાના આયુર્વેદ ચિકિત્સાના વ્યવસાયમાં. તો ધારો કે રેટિનોઇક એસિડ છે, કોજિક એસિડ છે, હાઇડ્રોક્વિનોન છે, પછી આ બધા બ્લીચિંગ એજન્ટ છે, બરાબર, ગ્લાયકોલિક એસિડ છે. તો આ બધી વસ્તુ એવી છે કે જે આપણે બાથરૂમની ટાઇલ્સ હોય ને એમાં આપણે બ્લીચિંગ નાખીને સાફ કરતા હોઈએ, એવી રીતે ચામડીના 7 પડ છે. એટલે આ બધા જે છે ને એ ફક્ત પહેલા કે બીજા પડ સુધી અસર કરે. એટલે ઉપરનો ડાઘ છે ને એ અત્યારે ધોઈ નાખે બ્લીચિંગ થી, જેમ એસિડ ને બ્લીચિંગ થી સાફ થઈ જાય એવી રીતે. એટલે અત્યારે તો એ ગોરા થવાની ક્રીમ બધી સારી લાગે, પણ અંદરથી શુદ્ધ થતું નથી. ચામડીનું ફરીથી પાછું 14 દિવસ પછી નવું પડ બનશે, 18 દિવસ પછી, 14 થી 18 દિવસે, ત્યારે એ ડાઘ ફરીથી દેખાય છે. અને લોકો એમ કે છે કે હા મને તો ફરીથી પાછું થયું. આવા કેટલાય કોર્સ કર્યા, કેટલી ટ્યુબો વાપરી નાખી એમ. તો અહીંયા મહત્વની વસ્તુ એ છે કે અંદરથી ફેરફાર નથી થતો, લોહી શુદ્ધ થતું નથી, ચામડી શુદ્ધ થતી નથી. એટલા માટે એ ઉપરથી ખાલી બ્લીચિંગ એજન્ટથી ધોઈ નાખવાથી કોઈ ફરક નથી, બરાબર છે. અહીંયા મૂળભૂત સિદ્ધાંતોના, ચિકિત્સાના સિદ્ધાંતોનું જે મતભિન્નતા છે અહીંયા એ વાત છે. તો આપણે જે વાત કર્યું કે ખાટો, તીખો, ખારો આ બધા જે છે રસ ઓછા કરવાના, માપનો કરવાનો, ઔષધો અંદરથી લોહી શુદ્ધ માટેના આયુર્વેદિક ઔષધો લેવાના, અને લેપ ચિકિત્સા વગેરે કરવાની. એ કરવામાં આવે તો આ બધાથી બચીને તમે કરી શકો છો ને બહુ જ સરસ તંદુરસ્ત ચામડી તમે રાખી શકો છો. કોઈ પણ ડાઘ રહિત એ ચામડીને આપણે ચોક્કસથી પ્રાપ્ત કરી શકાય એ રીતે. જી રાજેશભાઈ, આપણે અંતિમમાં આપણા દર્શક મિત્રોને એ વિષય પર માહિતી આપીએ કે આમાં શું કોઈ પંચકર્મની જે પ્રક્રિયા છે એ થઈ શકે છે? તે ઉપરાંત આયુર્વેદમાં બીજી કયા પ્રકારની સારવાર આ વિષય પર કહી છે? ચોક્કસ, એક કેટલીક ઔષધિઓ આવે છે, દોષ અને પ્રકૃતિ પ્રમાણે એ તમે વૈદ્યને મળો છો તો એ, કેમ કે એક જનરલ આપણે કેટલીક વાતચીત કરી, ઉપાયો આપણે કરી શકીએ. લેપ ચિકિત્સાના પણ હું 1-2 બીજા ઉપાયો બતાવું છું. પરંતુ ધારો કે સારીવાદી વટી છે, બૃહત મંજિષ્ઠાદી ઘનવટી છે, કૈશોર ગુગળ છે, અમૃતાદી ગુગળ છે, આવી અનેક પ્રકારની ઔષધિઓ છે. એ બૃહત મંજિષ્ઠાદીના ઉકાળો પણ આવે, એની ઘનવટી પણ આવે. આ બધા ઔષધોનું રીતે આયોજન કરવાનું હોય. પંચતિક્ત ગુગળ પણ ક્યારેક વાપરી શકાય. ખીલના ડાઘ હશે તો વળી પાછું મહાતિક્ત ક્વાથ કે એવું કોઈ પણ વાપરી શકાય. તો એ તમારા રોગ અને દોષ પ્રમાણે, ઉંમર પ્રમાણે એ વૈદ્ય તમારે એ ઔષધ નક્કી કરશે અને તમને આ રોગમાંથી કાયમ માટે બહાર કાઢી શકે. નંબર 2, તેલ ચિકિત્સા જે છે ને, કેટલાક તેલ લખ્યા છે, તો એ તેલ પણ આમાં છે ને એમાં સૌથી સિરમોર જો હોય, બરાબર છે, તો એમાં એક આવે છે કુમકુમાદી તેલ છે, બીજું એક કિંસુકાદી તેલ છે. કુમકુમ એટલે કેસર. તો કેસર, મજીઠ, ચંદન, લાલ ચંદન, લાલ કમળ, ભૂરું કમળ, આ બધી વનસ્પતિઓ એવી 27 પ્રકારની હોય ને એમાંથી ઉકાળીને ગાયના દૂધની સાથે ઉકાળીને એક પ્રકારનું તેલ બનાવવામાં આવે. મોંઘું પડે છે કેમ કે કેસરનો ભાવ અત્યારે લગભગ 2.5 થી 2.5 લાખ રૂપિયા કિલો થઈ ગયો છે, બરાબર છે. પરંતુ એ બધા જ મોટી મોટી કહેવાય ને કે 3,000 ને 2,000 ની ક્રીમ જે માર્કેટમાં વેચાય છે ને એના કરતા પણ 10 ગણું વધારે અસરકારક છે એવું કહી શકાય. એ કુમકુમાદી તેલ જે છે નિયમિત લગાડવામાં આવે તો ઇવન મેં તો તલ થયેલા હોય ને એને પણ કોઈ પણ ટ્રીટમેન્ટ વગર, લેસર વગર સારા થતા જોયા છે, બરાબર. લેસર ટ્રીટમેન્ટમાં શું થાય છે કે ટાર્ગેટ ભાગને કરી અને મેલેનોસાઇટ જે મેલેનિન બનાવે એટલે પિત્ત બનાવે છે, જે એ સાઇટને એ કોષોને મારી નાખે. પણ એ કોષો મરતા મરતા આજુબાજુના કેટલાક કોષોને નુકસાન થાય. તૈલ ગ્રંથિઓ, ચિકાસવાળી ગ્રંથિઓ એટલે રફ સ્કિન થઈ જાય અને પછી એમ થાય કે મને બહુ ડ્રાય થાય, કેમ કે તેલ ગ્રંથિઓ આગળથી બળી ગઈ છે એટલે ચિકાસનો સ્રાવ નથી કરતી, પરસેવાની ગ્રંથિઓ ક્યાંક બળી જાય છે. તો આ બધી સાઈડ ઇફેક્ટ ભોગવવી પડે છે. આયુર્વેદમાં આ ભોગવવું નથી પડતું. પ્રકૃતિ તરફ પાછા વળો.
બેક ટુ નેચર. મારો આપણો દર્શક મિત્રોને એ સંદેશો છે. આયુર્વેદની ચિકિત્સા કરો. છેલ્લો એક ઉપાય હું કહી દઉં. મંજિષ્ઠા નામની એક વનસ્પતિ, મસૂરની દાળ, જેમ મગની દાળ હોય એવી રીતે, એટલે મંજિષ્ઠા વનસ્પતિ, મસૂરની દાળ અને સફેદ ચંદન, આ ત્રણનો ગુલાબ જળ સાથે લેપ કરો. બહુ જ સરસ, સારામાં સારું પરિણામ તમને લગભગ 1.5 થી 2 મહિનામાં જોવા મળે. જી બિલકુલ. રાજેશભાઈ, જે પ્રમાણે આપે સૌ દર્શક મિત્રોને માહિતી આપી અને આપે આપના અનુભવ પ્રમાણે જે દર્શક મિત્રોને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું અને લેપ કરવાની જે સાચી પદ્ધતિ છે એ વિષય પર સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો દર્શક મિત્રો, આપણે આજના કાર્યક્રમમાં જાણ્યું છે કે જો ડાર્ક સર્કલ્સ થયા છે અથવા તો સનટેન થયું છે, જેને આપણે કહીએ છીએ ખીલ થયા હોય, તે આપણે એ સમયે શું કરી શકીએ છીએ, અને સાથે જ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવી કે ડાર્ક સર્કલ્સને આપણે કઈ રીતે દૂર કરી શકીએ છીએ. જો આપને પણ વધુ પડતા ડાર્ક સર્કલ હોય તો અવશ્યથી એક નિષ્ણાંત વૈદ્યની આપણે મુલાકાત લઈ અને તેમની સલાહ અનુસાર જે સૂચનો કરવામાં આવે છે એ પ્રમાણે આપણે આગળ કાર્ય કરી શકીએ છીએ. અને સાથે જ આજના કાર્યક્રમમાં આપણે લેપ પદ્ધતિ જે છે, લેપ કઈ રીતે થઈ શકે છે, તેની સાચી રીત કઈ છે, એ વિષય પર સચોટ માર્ગદર્શન વૈદ્ય રાજેશભાઈ ઠક્કર પાસેથી મેળવ્યું. આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ આપ રાત્રે 8:30 કલાકે જોઈ શકો છો. તે ઉપરાંત VR લાઈવના યુટ્યુબ પેજ, ફેસબુક પેજ પર પણ આ કાર્યક્રમ આપ જોઈ શકો છો. અને હા, વેબસાઇટ પર પણ આ કાર્યક્રમને આપ નિહાળી શકશો. આજના કાર્યક્રમમાં ફક્ત આટલું. મને અને વૈદ્ય રાજેશભાઈ ઠક્કરને રજા આપશો. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 635